અને ચૂંટણીમાં સરપંચમાં ઉભો રહેવાનું છે આપણે. હું કોણ સનુજી સરપંચ પણ છે. આગળ 5 વર્ષ સરપંચ હતા. ગામનો વિકાસ કરી નાખ્યો. ભાડો ખાડા કરી નાખ્યા છે. એવો સરપંચ હું. આવો સરપંચ તમે કહી દો એને હોય. આપણા સરપંચમાં ફોર્મ ભરવાનું છે. લાવો રાખુદીન થઈને વાત કરું હું. હા હું પોગેસી બેહું. હા હું તો ઓછે જતે હવા વાળો છું. ભાતા ને મારો ગેટઅપ તો જુઓ તમે. આ ઠઠારા કેમ કર્યા બધા? આ તમને ઠઠારા લાગે છે? તમે વળે કીધું કોકની વાલી માં આવું તમારે ભાઈ ટિકિટ મળવાની છે. વળે ઓય ફોરમ ભરું છું હું પાછો. શેનું હોય ઈ તો પૈસા ખૂટ્યા છે લોન નું ભરતા આવી ફોરમ નથી ભરતો. તો ગામમાં તાર શું અડે છે? ગામમાં તો સંડાસ બાથરૂમ નો ભરોય નથી શું ફોરમ ઈ નહીં કેતો હું. તો આગલા 5 વર્ષ પહેલા શું હતો? ઉભો રહે વિચારવા જેવી. ઓએ બાજુના ગામમાં આવી હાળી મેં તો. 5 વર્ષ પહેલા હું સરપંચ હતો. આ વિકાસ દેખાતો નહીં હોય ખાડાનો આખો. એવું હે હા સરપંચ તમે હતા? હા હું ઈ હતો. જ. હા, હા, હું સરપંચ હતો. તમે. હા આ તો મારે શું ખબર છે હા પાછળ હેંગ થાય ખરું ને? ના કોઈ હોતો નહીં. ઈ ચિંતા નહીં. અને આખરે આપણે છે ને હા. બધાને ભેગા કરી હા આપણે ભાઈને બધાને હા હા સમજો અને મને ટિકિટ મળવાની છે. બરાબર એવું હોય ફરે ફરી પાછું પણ ગામનો વિકાસ જોયો છે. સરકારી હોય ગમને તો કોઈ જોયો નહીં. ગામને તો ના જોયું પણ સરકારે મને ટિકિટ ગમને આપી જોયો હોત તો તમારે સમજાવવા ના દઉં પડતું. છે. એવું એમ હા એટલે બધા ભાઈને ફોન કરીને મીટિંગ બોલાવો તરત ઇમરજન્સી. હા અને આપણે બધા કડા ધડે ઢોલ વગાડતા નગારા વગાડતા ને જે આવે બધું વગાડતા ફોરમ ભરવા જવાનું. તમને ખોટું ના લાગે તો એક વાત કહું. તમે તાર સરપંચ નતા તાર તમારું ઘર કેવું હતું? પથરાવાળું. અત્યારે મકાન છે બે માળનું કર્યું ને હમણાં. વિકાસ દેખાણો. વિકાસ દેખાણો ને દેખાણો તો હવે એમ કરો કંતા અમને ભયા મકાન કરવાનો મોકો આલો. વિકાસ કર્યો છે. અમે એ કીધું વિકાસ કરો એમ. એટલે શેનો ગામનો કરવો તો ઘરનો પતે. કરે છે તો ગોમ નો હા. પણ તમને મારું ઘર બતાડું છે. બતાવો જી ઘર તો મારું પણ ભાઈનું છે ઘર તો મેં પણ પાછું. એવું છે હોવે. અવલીપુરાના ભાગમાં. હું ઓલી બોરાના ભાગમાં. એટલે કીધું અમને મોકો આલો અને બીજું તમારે શેનો મોકો જોવો છે કે સરપંચ પણ મને આલો તમે 5 વર આલો હા પછી ગોમ ને ખબર પડે એમ. ગામની ખબર પડશે. વિકાસ કરી જ છે. હું સરપંચ તો તમને નહીં સારું લાગતું ના એવું નથી. તો તમે પેલા 5 વર્ષ પેલા રહ્યા હા 5 વર્ષ પહેલા મેં રેડી? ઘણો વિકાસ કર્યો કર્યો. વિકાસ તમે ગામનો કર્યો કર્યો. તમારા ઘરનો કર્યો. મેં કર્યો. હવે મારે પ્રેમથી ને બાળવા છે એટલે એમ તમે 5 વર્ષ પછી તમે તાર વળે પાછું એટલે તમારે એમ કરું હું ફોર્મ ભરવાનું રહેવા ગયું હા અને તમને નાના ભાઈ તરીકે તમને હું આવી ગયો. સપોર્ટ માં રહેવું પડશે હો. સપોર્ટમાં પૂરેપૂરો શું સપોર્ટ રહ્યો છે બોલો હડો તાર. તો પેલું તો બધું કાઢીને આલો રૂ. આવી ગયું ને? કેમ કે આવો હાથે તો મુય હારો ના લાગુ. ના બધું હાલીશ. આ મારું બેન આ મારું મોન છે ગોમનો. પોત ગોમનો આગેવાન હા, સરપંચ રેડી, કરું. રેડી. આ હું રાખું હા, હોય. એટલે કોક કે જૂના સરપંચ હતા એટલે ઈ રાખો તમારે લાયસન્સ. એટલે આ પકડો. મારા હું સરપંચ પહેરાવું તમારે. હા હા તમે હારી હરકો કરો પણ આ હાલવું પડશે ને? બધુંય હા, તો જ લાગે કોક ને કે ફોર્મ ભરવાને એકલ્યા છે. હા એ વાત હારી મારો. હો આમ તો અમે ગામમાં ઘણા વિકાસ કર્યો છે. ના ના ભાલ્યો અમે ભાલ્યો ગોમે ભાલ્યો. હા, અને ઓલે હેડે તો ખાડા રહ્યા ઈ તો વિકાસ તમારો જ છે. એ આપણો વિકાસ બધો ના ના રેડી. આ મને આલો હો. આ ઈ રાખો હું તમે. જૂનો સરપંચ તરીકે થોડુંક જોવે ને કશું વાંધો નહીં. તો હવે એમ કરો હા. તમે મને ફોન આપો. આપણા ભાઈને ફોન કરી એટલે ફોન આલો એટલે ઓના હાટે નહીં આલો. ના ના હા. મીટિંગ ની બોલાવી પડે ફોરમ ભરવા આપણે બે જણા થોડા તો થશે. ઠીક. પેલા મને ફોન આલો. મેં કીધું તમે આ સહમન કોટી આલ્યું ને તમે ફોન મારો લઈ દો. એક તો આ કરન્સી ફજીલ ફોન ના ઉપાડે ને એને કોઈ ઠકડા ના હોય. એના ચા પાછો ચાર્જિંગ ના હોય ને કે બેટરા પાછો ના, ના, ફૂટી ગયો હોય. પડ્યો. હેલો કરન્સી ફટાફટ એટલે માતાજીના સોગનમાં આવો. ના ના માતાજીના સોગન રહેવા દો હવે. એમ કરો ઓલા ઓસાડા ભાગમાં આવો તમે. એટલે ફટાફટ આવો કોમ છે તમે આવી દોડો. ખેમોન બે આવો. અને હા 4-5 માણસો બીજા લેતા આવજો. હું તો આવીને મૂકું. એ સારું દોડો આપણે વાત થઈ ગઈ. બરાબર હું શું કહું છું હા આમ લાગુ છું ને? અરે ગેટઅપમાં જોરદાર હેડો. આમ એડિસ તો ખરી ને? અરે સરપંચ હા, એમ સરપંચ આ આપણે છે ને ગામનો વિકાસ છે વિકાસ. ભાઈનો ફોન આવ્યો હતો અને 4-5 માણસો લઈ જવાના કીધું છે. હાલ તો બે પૈસા લઈ આવો. કાઢો. કાઢો. ક્રમજી મીટિંગ તો ફરાડી કરી છે. હાઉસફુલ ભરાઈ ગઈ ભાઈ. હડો હડો માણસો આવી ગયા છે.
એ મોડું છે પર વાત તો થોડું મોડું થઈ ગયું મોડું ના કરે ને મીટિંગમાં મોડું થઈ ગયું મીટિંગ રાખી થાય તમે તો મને ખબર નહીં પણ મારા ભાઈ આવે એટલે ખબર પડે બોલાવો તો અહીં આવે ભાઈ એમ તમે સરપંચમાં ફોર્મ ભરો રાખો બરાબર રેડી ગોમના મોણસોને બધાને બોલાવી લીધા આપણે એવું આપણા ભાઈઓને બોલાવી લીધા મીટિંગ થઈએ મીટિંગ ગોમીજી છે નકર પાછા વાઈટ ને દોરે ના મીટિંગ ગોમીજી આ તો ભરે હમણાં રાખજો પાછો રામ રામ એટલે પણ ત્યાંથી તમે ફૂલડું પડતું કરો છો એક છે એટલે આપણે નથી પડવાનું પડ્યું આપણે નથી પડવાનું હા જો અહીંયા અમારે રાખુજી 5 વર્ષ સરપંચમાં હતો આટલો વિકાસ કર્યો તમે જોયો છે ને વિકાસ ખાડા કરી નાખે બધે નહીં ખૂબ વિકાસ કર્યો છે આ ફેરે અમારે રાખુજી તમે એક મોકો આલતું સેવા કરવાનું તમારા ઘરે જઈને સંડાસ કરશે તમે પાડવાને એકલા તો ભેળા રહીને કે જીતાડવાનું છે સંડાસ સંડાસ કરશે ને તમારા ઘરે જઈને સંડાસ બનાવશે હા એમ કહો અને બીજું એક સેવાનો લાભ તમારા ઘરમાં જઈને ગટર કાઢશે ઘરનું હોય ના ગટર આગળ કાઢશે તમે ઉપર તમે 5 વર્ષ સરપંચ પણ કર્યું આમ આવા ના બોલતા તમે બે શબ્દ કહો તમે બે શબ્દનો લાભ આલો બધા હાથ ભેગા સાથે તો ગામના બધા વડીલો નાના મોટા છોકરા અને અમારા ભાઈઓ તમે બધા ભેળા રહીને સપોર્ટ આલ દો આપણે 5 વર્ષ એવું રાજ કરવાનું છે ફૂલડાથી સુગંધ જાય છે અત્યારે એ બધું આપણે બધા આ તો કર્મ જ છે શું થાય આપણે ને કર્મ હો હા તો એમ ના થવું જોઈએ તો તમે રહો અમે લોકો ઘટાડો કરવો તમે સાથ ને સપોર્ટ આલ દો જલ્દી તો આપણે ઊભા જ છે હા હું તો સાથે જ છું સપોર્ટમાં ફૂલ હા પણ તમે બધા ગામવાળા ભેળા થઈ અને જીતાડજો બહુમતી વોટિંગથી જીતાડજો અને અમારું મિશન રાખવાનું છે સંપલ હા આપણે સંપર્ક તમારે જેમ પગમાં સંપલ વગર નથી ચાલતું એમ તમારે રાખવું છે વગર નહીં ચાલતું કરશો ને ફૂલ સપોર્ટ હા જીત્યા પછી તો કોઈને અડા જ નહીં ના એમ નહીં અડા ને બધાને કોમ કરે હા કોમ કરશે હારા આ તો શું થાય કેવરી ના કહો તો ને મને થોડોક ઓછું ફાવે હું નવો માણસ છું હા તમે બે શબ્દ કહો થોડા આપણે જીતી જાય એવા કેવું હા, આપણે પેલા જે ભેગા સાથે આપણા પ્રિયુ એને થોડોક આશીર્વચન આપી દો હા. અને એને થોડુંક માન સન્માન કરે એમ કરો રેડી ઓ વધારેલા આપણા એવા પૂર્વ ડેલિકેટ સાહેબ શ્રી દશરથભાઈ દશરથભાઈ તથા ગોવિંદભાઈ રખડેલ ગોવિંદભાઈ રખડે નટુભાઈ નટુભાઈ આ ઉપસેના પ્રમુખ હા રેડી સાથે સુબાજી ઠાકોર આપણા ડેલિકેટ માજી ધારાસભ્ય આટલા સીટેથી મળજો એ તો આપી જ મોટા પડ્યા અને આપણા ત્યાં બે ફજલ ને રખડેલ તો છે જ એ તો આવે ઈ અને મારા વાલા ભાઈઓ અને બહેનો બેન છે દેખાતી ને ના સોરી ભાઈઓ ભાઈઓ અને તમે ભાઈઓ એમ નહીં હા. ઘરે સાપી નીકળ્યા આ તો મારો થોડો ઉકાળો થયો. આ નહીં. એમાં ભૂલાય છે અને હવે તમારે તો પૂરેપૂરો સેવાનો લાભ મળશે બરાબર તમારે કોઈ પણ કોઈ કામકાજ બાકી હોય તમારે કોઈ સેવાનો લાભ લેવો હોય તો તમે જણાવી શકો અમારે મકાન ભાઈ જરૂર પડી તમારું મગન પોસ્ટ છે અમે કરી નાખશે વર્ષ વર્ષ ચેડ તો પણ સરપંચ જ ના આવે એટલે ઈ વાત સાચી. એટલે મારા તમારું થઈ જશે એમ સરપંચ નહીં. તમે વોટ આલો ને સરપંચ જીતાડો તમારું મગન થઈ જશે તમ તાર એક વખત મને જીતાડો પછી હું હેઠો એમ નહીં. એમ નહીં, કાકા નહીં. સરપંચ પણ તમારે પાસે આવવાનો અમને પોસ વર્ષે તમારે જે કરવું હોય એ કરજો મન ફાવે પણ આબોથી થશે એ કરશે તમે શું કરશો તાર પોસ્ટ પછી સરપંચ આવી છો તાર રાજ કરશે આ પ્રજા છે તમે જીતાડો ને એમને ખરા ને તો આ પ્રજા છે હવે એક વોટ એક વાવડું જો ને પૂરું એક વોટમાં શું થવાનું એક વોટ તો તમને ખબર નથી ઓય એટલે તમારે થઈ જશે ને તમને અનુભવ કરી બીજા કોઈને અમારે વ્યાલનું ઉછેડે ફરવાનું હજી કોઈ થયું જ નથી. તો તમારું પણ થઈ જશે તમે જણાવી દો તમે ચાલતા ભર્યા છે એટલે આમ શું ઈયન કોમ એમ કોમ સારું છે. તમે વોટ લેવા આવ્યા છો અમે તો વોટ લેવા જ આવ્યા છે ને તાર એટલે આ તાર આ શેની રોમેન્ટ દે બધી આ તો મીટિંગ છે ને કરી અમે અમે વોટ લેવા જ આયા હતા જીતવા આયા હતા પા તો વાત લેવા એમાં લમણો રાખજો. છે ને શાનો લમડો
અલ્યા પણ હજી તો મારે ન થાય રૂપિયો ઘરી તો કોઈ વાંધો નહીં. અમારે ગ્રાન્ટો આવશે, હા. અમે ગ્રાન્ટો બધી ખાવાના જ છે. એટલે ખાવાના મતલબ કે સેવા કરવાના જ છે. અમારે લાભાલ છે. ખાઈ ગયા ફરીએ ગોળામ છે. ના પણ એનું મત ઊંચો રાખો તો નવા સરપંચનું કરો તમે છો. છે ને ઉકેડા ફેદ કાબત નીકળી વાત તો ના પાડે. વાત તમારે ઘણી વાત છે. સરપંચ હારે છે. તમે છે ને ખાલી તમે વોટના ઢગલા કરો. હા. તમારે નોટની ચિંતા છોડો. તો તમે નોટને કરો ઢગલા કરજો. તમે કરો વોટના ઢગલા ને અમે કરો નોટના નોટના ઢગલા ઢગલા. હા, બીજા કોઈને રાખજો. તમારે હમણાં લમણો લ્યો. એ ચલુજી હા, તમે લમણા તો ખૂબ હારા રાખો પણ શું કીધું એને? તમે લમણો રાખશો, લમણો રાખશો કે ના રાખશો? આવ યા, મારે પોસ વાળો રાજ કરવા સેવા કરવાની છે હા. એટલે મને આવી આવી ટ્રીક તમે અમારા રાખું જીતાડશો તો તમને બધાને ભૂખ ભેગા કરી નાખશે. વાહ 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 અરે, જબ્બર શું ભાષણ શું? કહી મારો તો ભૂલ પડે. હવે તમે મને આ ભેળારી હરાવશો કેમ શું શું? આમ થોડાક ભાષણ તમે પોસ વાર અમે તમને પેલું પૂછ્યું પોસ વાર તમે આવવાના આવો બોલ્યા હા, રેડી બોલ્યો હું તો. આ તો રેડી ના બોલ્યો. આમ યાદ કરતો શું બોલ્યા શું બોલ્યો? એ હુએ. શું ભેગા કરી- ના, 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 તમે શું ભેગા કરી નાખશે. રેડી રેડી? અને હવે એમ કર આપણે ખૂબ ભાષણ સારા કરીએ હવે એમ કરો, હવે તારે મોટી મીટિંગ બોલાવશે ને તાર શિવરાજ રમણવાર રાખશે. અને અત્યારે સાબા કશું નથી, આ ઘડી પીને બે આવ્યા હતા ને. કરમસિંહ આ તમે બે ભાઈ છે ને આ બધું પોકાડી દીધું જેનું હોય એનું હજી હજી નો પોકાડી દીધું પૈસા પૈસા આવી દીધું. અમે કાંઈ કોઈ નથી. અમે કાંઈ કોઈ નથી. લે, આવજો. અત્યારે કોઈ નહીં અને તમે ભાષણ ખૂબ સારા કર્યા છે કદાચ ક્યાંક મોટી મિટિંગમાં જાઓ ને તો આવા આવા ભાષણ આવો ને આવો માફ કરીશ. કરજો આવો ને આવો કરીશ. અને આપણે હવે ઘરે ભેળા થઈ જશે હવે ઘરે ભેગા છે ને કાંઈ કાઠું. ખડા. લ્યો, લે, આવજો. અને આપણો સપોર્ટ. રાવણા શેના કર્યા છે? એટલે તો પૂછું એને. આ બધા શેના રાવણા કર્યા છે? રાવણું નથી તો આ તો મીટિંગ છે. શેની મીટિંગ? મારે ભાઈ સરપંચનું ફોર્મ ભરી જેની મીટિંગ છે. એવું એમ? કયો? રાખુજી લ્યા. કાકુજીનું રાખું છે એમ ને? હાર વડો અમે દેખો છું. રાહુલ આમ કેમ એને છે? ઓલા સત્રય વાળા ફોર્મ ભર્યું છે. શાનું? ઓલા સંડાસનું? સંડાસનું ને તો ઓલા સરપંચનું ફોર્મ ભર્યું. ઓય રાખુજી. ના ના તો હવે આ પ્રેમજી તો ફોર્મ ભર્યા તો આવું નહીં રે. મન ઘરે જ આવે છે ને. એટલે આ હું સરપંચમાં ફોર્મ ભરી નાખું હવે. શું હેડે તમને ઘરમાં? ના તો ભગાવા? ના ના ફોર્મ ભરવા. શાનું ઘરનું? ઘરનું નહીં. તો પેલા સત્રય વાળે સરપંચમાં ફોર્મ ભર્યું છે બરોબર. હા. એટલે મોય ભરી આવું. હવે તો આમ કોણે ફોર્મ ભર્યું છે? પેલા રાખુજી છે ને હા, એને સરપંચમાં ફોર્મ ભર્યું છે હા. એટલે મેં કીધું મોય ફોર્મ ભરવું પડે ને.